આ તો ભાઈબંધ હારો મળી ગયો તો ને તે કોઈ મજા આવી કોઈ મજા આવી છે. આજ તો એટલો પીધો ને બે જણને. આવા ભાઈબંધો તો કોક દાડી જ મળે એમ. પાછી એને પીવરાય તો પીવરાય, પાછી કે લે બે લઈ જા પીવા થા. હવે ચાણે મળશે રે ભાઈબંધ. લ્યો જઈ લો. હા પાણી લેતા હે. લ્યો કાકા પાણી. હું શું કહું કાકા, હા કો આ ધોપલા લાઈન મૂક્યા તો કો મને લેવલ જોડે રહીને ખાડા બાડા કરાવડાવીને પેલું એ કરી આલો ને તો શું હું ભાઈ બીજે દાડીએ જાઉં છું પેલા તો એ પૈસા આવે હું પતરા લઈને આપણે ઢોકી દેવું. જો હવે મારે કશું થયા નહીં બરોબર. તારા સાપરું બનાવવું હોય તો બનાય, ના બનાવવું હોય તો કોઈ નહીં બરોબર. મારા હાથે બનાવતો નહીં બરોબર. તારે રહેવું હોય તું બનાય. મારે તો એ આ મસ્ત પવન આવે હોય તારો સોય હોય આપડે તો વન જ પડી રહ્યો. તારે બનાવવું હોય તો બનાય, ના બનાવવું હોય તો કોઈ નહીં. હા તમારે કરવું હોય એમ કરો તો હું તો આયા દો તો. એટલે અત્યાર સુધી અમે સાપરા બનાય. હવે લો કાલ ઉઠીને હું મરી જાય તો આ સાપરા એમને બન્યા છે કોણ? શીખાય નહીં જાતે બનાવતા સાપરા. ખેલવાની ઉંમરે મારે કોમે જવું પડે, મારું મારા કાકાનું પૂરું કરવું પડે. મારો કાકો નકરો દારૂ પી પી પડ્યો રે. અને આજે કોમનું એ મોડું થઈ ગયું. ચતુરબા બોલશે તો હું કરું? લાય મને જવા દે ફટાફટ. તો આ દારૂડિયાનો ત્રાસ થઈ ગયો ને દારૂડિયાના છોકરાનો ત્રાસ થઈ ગયો. તો ટાઈમ સાથે પૈસા લઈ લે. કેટલા વાગ્યા દાવ કેટલા ઉગ્યો તને ખબર નહીં પડતી? સાચી કાકા પણ મારા મોડું થઈ ગયું યાર બુડો. પણ આ ટાઈમ ચલો થયો તને કેટલા વાગે મેં કીધું તને આ ખેતરમાં આવવાનું? 8 વાગે કીધું ને કીધું? હા પણ મારી આ 9 વાગ્યા ભૂલ થઈ ગઈ આજ, માફ કરજો. આટલી ભૂલ થઈ ના ચાલે. જો આટલી વાર જવા દો ને કપાઈ દાડીએ કાઢી મૂકે બરોબર. ના યાર મારું ઘર તમારે દાડીએ જઈને ચાલે યાર. આટલો મને આવું ના કરતા તમે. પણ તું રોજ આવું કરી તને મેં તને કેટલી વાર કીધું તારા ટાઈમ સર આવી જાવ ને હું તને કાઢી મૂકે કાયદેસર બરોબર. કાઢતા નહીં પણ હું કાલથી ટાઈમ સર હાલ લે આ કદાઈ લે તો પેલા લેબડા ઈટો બીટો પડી ને હાલે આખી પાઈ કર. હું તો હું ઘરે જઈને આવું બરોબર. એને બોરે પોક મહિના ના હોય તો જાય ઉપર આમાં. એક તો ટાઈમ સાથે એટલે પૈસા લઈ લેવાના અને એક તો 9 વાગે તો ખેતરમાં આવવાનું. તો પેલા દારૂડિયાનો ત્રાસ અને એના છોકરાનો. એ છોકરા હા બોલો બોલો બા. જો આડે આમ કદારી લઈ. આ બે ચતુરબા નહીં? હા હા એમને કોમે જવું ને હું. કોમે તો હી હોવા. હા જાઓ હા મારો મોડું થાય હો. એ આ તારા ભણવાની ઉંમરમાં આ છોકરો જેટલી મહેનત કરે હ અને એનો કાકો તે પીટ પડ્યો રે હકે. કોફી જો જેવું હવે આ ઈટો બીટો મમ્મી કરવા દે થોડી થોડી. વાહ ઈટો નો ઢગલો તો મને કોઈ ખબર પડેલી નહીં એવામાં. એક કામ કરું ચતુરબાન આવે તો તું થડિયા જોડે બેઠો એ આવે પછી તું આયોજન કરું શાંતિ. ભાઈ મને બેહવા દે શાંતિ. તો આ ડોશીના કારણે ખેતરમાં બનું મોડું થયું. તો પાવરે જતું પેલા ડેરી જો તો ડેરીમાં દૂધની લાઈન લાગેલી. એટલે મને બધું નાખવાનું કીધું હતું કે આ જે છે બાજુ તો હોય બી આવી ગયો લ્યા. એ શું કરી તું? અરે ઉભા થા. આ અહીંયા ઊંઘવા આવ્યો તું ઊંઘવા આવ્યો કર. મને ખબર નથી. ઊંઘવા આવ્યો કર ઊંઘવા આવ્યો. તને કીધું મેં શું કીધું તને મેં? મને ખબર નથી એટલે એ આપણો હું કરી નાખું કોણ તને પણ આ બધી ઈટો તને આ બાજુ બહાર કાઢવા નથી કીધું કોણ આમ સાઈડમાં કરજે. તમે બધી ઈટો કરી નહીં દઈએ. ઢગલો બહુ હતો એટલે મને બહુ ચોકન નાખવાની મને ખબર નથી એટલે હું ઘડી કેવું તમે આવો સમજાવો તું કોણ છો. એટલે આ પોના ગાડી અને બેહી રહેવાનું. હવારે અમે કેવા મારા આમ થયું મારા તેમ થયું એટલે હવારે અમે મોડો આવ્યો તું 9 વાગે. હું કોના નહીં કાઢતો તાવું કરી તાર સાચું કહું મને નથી ખબર નથી તમારું કામ હું નહીં કરી દેતો બધું ધર્મ. હારું ફટાફટ આ ઈટો આ બાજુ નાખી દે બરાબર. હું આવું છું પૂરે ઓટોમાં આવતો હતી બેહીને રહેતો હાલ દે ને આમાં. એક તો બસ નકરા બોને જ બતાવો કોમ બોમ કરવા નહીં. મારો ઘરે મારા કાકાનો ત્રાસ જોણ જો હતો અને એકન દાડી આવું તો આ ચતુરભાનો ત્રાસ. સારું મજબૂરી ના હોય એનું કરાવરાવો કોમ તો કરવું પડશે. છોકરો હાથે આખો દાડો મજૂરી કરે ને આ હાથે આ પડી રહ્યા નકર ઓછું ડસતા હોય તો. જેલા એ જેલા લે જેલું શું નાહી ગયો? અરે આખો દાડી પાટકમાં હેવાલા થઈ ગયા લાગે. જેલા જેલું જોઈ દેખાતો નહીં. અરે આખો નક્કી લાગે મને. અરે પાટકમાં હેવાલા થઈ ગયા લાગે. ઈ આગળ જ જ્યાં છે મને જવા દે. પેલા બધા છોકરા રે ને એમને ભેગું રમવા હેવાલા થઈ ગયા લાગે. લે સારું ઢગલો આટલો થઈ ગયો બરોબર. થાકે જબ્બર લાગે ને તાપે જબ્બર ચડો મને હવે લાગી રહી ફૂક કારણ કે હવાનું મેં કાધું નહીં હવે.
એટલે મારા હવે ઘરે ખાવાનું છે ચતુર્ભાવ એટલે કહું એટલે હું સીધો ઘરે નીકળી જાઉં. એટલે પતિજી તો ઢગલો થઈ ગયો ને હા ઢગલો તો થઈ ગયો. હાલે તો પેલી જારે ને બહાર પહોંચવાનું હે પણ હું કહું ચતુર્ભા હા પેલા હું ખાતો હોય મને ભૂખ જબ્બર લાગે હવાનું. એટલે પણ તો બે જ વાર પહોંચવાના પણ હું ખાઈને ફટાફટ આવતો રહ્યો. હવા કેટલા વાગે આવ્યો તો આ કાકા ટાઈમ 9 વાગે આવ્યો તો કે નહીં તો હવે તો 12 વાગે કે આ 12 વાગે તો તું આવી છે 4 વાગે હા હું ખાઈને તરત આવું. મને ના તું પેલા ખાલી કે વાત થઈ જાવ છે બરોબર હું ખાઈને તરત આવતો હોય ચતુર્ભા. એટલે ખબર નહીં પડતી એટલે કીધે અમે જા એ ચોકન જવાનું તમને ખબર હા ના પેલા જાયવાળા ખૂણે પગ હું વાયર લઈને આવું કે બરોબર અને ફટાફટ પોગજે પાવ કેમ ના પોગતો આમ હા. હું એક તો આપા ઘરે ના આવી જાય કોમના તો બહુ ચોર આય રે પેલા દારૂ રખડા ના આયા કોમ તો બહુ બની જાય લે ફટાફટ અમુક તો જો વાયર મારેલા છે બીજા વાયર મારતે ફટાફટ હો તું હાલો તમે વાયર તો લેતા હો વાયર માંથી. આ તો કોઈ પેલો ઓઈડીનો વાયર લેતો હો ફટાફટ તો દે તો આતાની ચેક કરશે હા તો કરી આવો કોઈ ઉપર. બોલે એટલે બપડીનો મારા વિશે તું સાચું બોલ તું બપડીનો મેં વાપર્યો ને તમારું નહીં પપ્પા તો બાપા હું કાલે આને વાયર લે બોધવાના બરોબર લે લોબો કર ભાઈ ઓમ કરવું નહીં હરકું રખડવું અને હમણાં જો ને પૈસા કમાવે એના પૈસા ના કમાવાય લોબો કર ભાઈ અલે હમાજે એક તો તને લાગે એટલે આવું કરવાનું સોસાયટી કોમ નહીં કરે તું સોસાયટી કોમ નહીં કરે તું હે ભૂતા લે હુકન નાખી લે તય કશું નહીં કરું યે તા કોઈ ભલે તો કોઈ ભલે ફટાફટ ભાઈ એ ફુલિયા દરે પોણી લાય તું આવ લે હા જલ્દી પોણી લાય ફટાફટ ભૂતા લે મોનો જયલા ઓય ભૂતા એ જયલા હું પાણી પીલો ના હતો જાગશે હા જાગે હું થયું તને અરે હું થયું લે ચક્કર આવે. હા ચક્કર આવે. તો મને તો મેં કશું કર્યું નહીં ખાલી ઓમ જ કર્યું હાથે જ આવ્યો તમે પણ તારે તો છોકરાને દેવાનું આવે એટલે તને નહીં ખબર પડતી કે છોકરાને દેવાય કે ના દેવાય પણ આ વાયર ખેત કરતો હતો ને તો મેં કોમ બે કર્યું છોકરાને મારે એમાં હાલ ભૂલ પડે તો બુઢો છોકરો આમ થઈ ગયું હોય તો પણ બધા વાંકા તારા હારે મારે હું વાંક? પી પીને જમાઈ પડી રહ્યો આ છોકરાને આ કોમ કરવાના આવા તાપનો કોમ કરે કારે છોકરું આવડું અલ્યા આ રંબા જે તો રંબા મેં તને ચોકડ મેકલો તો લે ઓય કાકા તમે મને રમવા મૂક્યો પણ એકણ આપડે સાપરું બનાવવા પતરાના પૈસા હતા હું ચેવ પર આમ કોમ કરવા આવ્યો તો. તો તારે તો જો કામ કરવાનું આવવાનું હોય હ પણ તું પી રાખી તો પછી છોકરો તો કોમ કરત ના પણ તને ના ખબર પડે એ તો છોકરા એ તો ભૂલ થઈ જાય પણ મેં ખાલી એમ કીધું કે તું વાયર ખેત ના કરે રમત રોડિયા કરતો તો આવ્યો એટલે એ તો છોકરું હોય ચેવું તમે તો કોક કયો યાર તારો વાંક મેન તારો જ વાંક હ તારા પી પીને પડી રહેવાની ઉંમર આ છોકરાને તું નેહાર બેહાર મોકલ હા. તો કોક તારું કોક કોમ પરિવર્તન થાય આ પડશે રે તો આય તારી કોલમ કોમ કરી દારૂ જ પીશે આય તો તમે મને મજૂરીએ લઈ જાઓ બોલો તો મને ભણાવવાની જવાબદારી હું લઈ લઉં મજૂરી તો તમ તાર આઈ જા હું તો ના પાડું હા તો બરોબર તને ભણાવવાની જવાબદારી મારી પણ એક દાડો હું ઘરે નહીં બેહરો રોજે રોજ તમારે મને લઈ જવું પડશે ભણાવવાની જવાબદારી તારી નહીં તાણકું નહીં ભણાવવાની જવાબદારી ચતુરિયાની હા તો ચતુરિયા અત્યાર સુધી કોમ કરે ને ઓના ફેન પેલું એ કરાવે પેલું એ ફાયદો બહુ ઉઠાવ્યો હોય ને એ ચૌબા પૂછવાના મેં કશું કોમ કર્યું ને આપણે હવાનું કોમ કેટલું કર્યું કામ કરાવી લે તને મેં તો બધા રોડા ભેગા એ કર્યા. પેલી 4 રોડા નાખ્યા ને એક વાર બોતા તને તમે આયા એમાં પણ કાયમ તારા મેરે આવા કોમે કરવા તો તને તને ત્રાસ એમને આલું હું તને ત્રાસ આલું સાચું બોલ્યા અલ્યા 1 વાગે એક ખાવા છોકરાને આ તો હું ખોરતો આવ્યો તો મને ખબર પડી કે હું આ હેલે હે ચેવું હા, ભાઈ મારી ડોસીની છોકર મેં અને 2 વાર ખાવાનું કીધું પૂછો કીધું તું લે ખાવાનું એક વખતે ખાવાનું કીધું નહીં. તું મારી વાત ઓફર તું કાયમ મને હેરાન કરી બરાબર મને એમને એને ખબર કે કાકો દારૂ રે એટલે એને તો આયા વગર છૂટકો જ નહીં હોય પણ મેં એને પણ કશું નહીં જેટલો કોઈનો ભણવાનો ખર્ચો થાય ને એ બધો તારા જ હાલવો હું તો પડશે કોઈ ના આલું ખાલી એક ના દાડા ચા માલી ના હાલે તો ફૂલે ફરિયાદ કર કે હા, 18 વર્ષ નહીં થયા ને છોકરા કોમ કરાવતો હતો હા આલવો જ પડશે તાર ભણાવવાનો એના ખર્ચો કરતે તો તું આલવો એને જ જેલના પડશે. હારિયા ગણી ના કરતે તારે ફટ દઈને ભણવાનો ખર્ચો હાલ એવો જ પૂછો મેં એના ચીલે 2 વાર ખાવાનું કીધું ને કીધું નાસ્તો લાવ્યો તો તને કે કીધું મને તો નાસ્તો તારે- લાવ્યો. તારે હીરો કોમે આવો તારી મત કહી દે ના ભાઈ તારી જરૂર નહીં તાર કાકા મોકલ તાર કાકા તમ તારું કોમ પણ કરે આયરો મારી આગળ લોતરા જેવો હતો કે મારો કાકો પીપીને ફરન હું તોફલા લાવ્યો હોન સાપરું બનાવવાનું હોન પછી હવે થોડા મજૂરીના પૈસા આવે કે પત્ર લાવવાનું મારે જે આવા રોતરા રહો હવે તો મારે તો મજૂરી મારે તો કોમ કરવાનું મારે તો એમની તો કોમ કરવાની પૈસા ભલે આવે ને કોમ તારા કરવાનું કોમ હોય. કરાવવાનું રહ્યું પણ તોય તારે એમ કહી દેવાનું કે ભાઈ એમ લે તો ટેકો કરવામાં શું થાય લે 12 રૂપિયા
હા તારા કાકાને મોકલજે તમે આજને 500 ને 1000 રૂપિયા આજે હું આલી દે પણ હું ભણાવવાનો તો હું તો નહીં લેવાનો ભણાવવાનો ખર્ચો ખર્ચો કાયદેસર લેવાનો થાય બરાબર કાયદેસર કેવું લેવાનો પણ લે, હું મારા છોકરાનો નહીં ખર્ચો કરે આનો ખર્ચો હું કરું તો કરી જ આ દે. સુધી તાર મેં બે ટાપલી નહીં મેલી એના તું છે ને તાર ટાપલી દઈ જઈ ને મારા છોકરા વાત સાચી ખોટ લે છે વાત ભાઈ. સાચી. આપણી મારી એને અમે અમે નહીં પૂછો એને એ અડ્યો ભૂલ એને પડે તો એ તો એવું મું ના આવ્યો તો કોક આ ના થઈ જાવ ચેવું પણ ભાઈ એ તો હાથે હાથે પેલો વાયર ખેંચો ને એટલે પડે તો વાયર ખેંચ્યો એટલે નહીં પોણી સોટી તાન તો ઉભો થયો રે તારે નહીં ખબર પડતી કે ખરા તાપનું કામ કરાય પણ હવે એ તો થોડું તો હવે મજૂરી લાજ કામ તો કરાવવો પડે કે ના કરાવવો પડે પણ આ છોકરો હોય છોકરાની રીતે કામ કરાઈએ આપણે પણ હું ચો બોઈને જોર કર્યો શાંતિ શાંતિ કીધું કે આપણે તો ઈટો નાખવાનો વાયર બાંધવાનો બીજી બધી વાત જાય ચેવું ભાઈ ને કહી દો કે ભણાવવાનો ખર્ચો આલે નકર ટકો થાય હું તો નહીં લેવાનો ચોઈ ચાહે પણ હું અરે. તારા તારા છોકરા મારા ઓલે ભણાય કોઈ 12 મહિનાનો ખર્ચો તું હાલ દે બીજો બધો તમ તાર હું ભોગવી લઈ હું એક દાડે હાજરી મફત નહીં આવતો 12 મહિનાનો ખર્ચો લઈ લો તારે હાલવો જ પડશે નહીં હાલો જાઓ હા ના આમાં લે જે કરવું એ કરી લેજો તો હાર કશું વાંધો નહીં તાર ખર્ચો નહીં લેવો ખર્ચો નહીં બધો હું હાલ દઈશ પણ તું કાલથી મારા કોમે આવી જા હા તમારા માં તો પછી એને ચતુર ને કહેજે કે આજકાલ સાધા રોડ ઉપર એક્સિડન્ટ બહુ થાય બરાબર હા ગમે ત્યારે ઉઠલી જાય પછી કહેતો નહીં બરાબર લે હવે તો હવે આ બધા છીએ. પિયત દાડા દીધા હારે એ તો કશું વાંધો નહીં એ તો હું ગમે ત્યારે એ તો વાલ લે તું હાર હાર ઉભા રહ્યો ઉભા રહ્યો એ આવો ડોહા આ બાજુ આવો તમતા જો ખબર હે રોડ ઉપર એક્સિડન્ટો બહુ થયા હતા આજકાલ એ તો બરાબર મને એની કશી હા. બીક લાગતી નહીં પણ જો મારા કારણથી આ છોકરાનું જીવન સુધરતું હોય તો આને હું એક નહીં એનો ભણ તો હજી ખર્ચો ઉઠાવું બરોબર પણ એની જગ્યાએ આ ચોથી ભણ તો હજી મજૂરી તારા મારા ખેતરમાં આવવું પડશે મજૂરી હું આય ભાઈ એ તો પહેલા જ ના કીધું છે ભાઈ તમને તમે સબૂતમાં જાઓ સાક્ષી હા તમ તાર તારા ખેતરમાં તારા બોરે જેરે કોમમાં આવશે તો પેલા તન તય આ રીતના મને શીખમણ આલી હોય તો તારો તારે ભણતો હોય પણ આવું બતાવવાના હું આના ત્રાસ ના આલો જ નતો આયરો ના સુધરો આ સુધરો તો તમને લાગે સુધરે એવો લાગે તો તમને તારે પેલા મને કેવું જોવે કે હું આને સુધારવા હું આ રહ્યો કરું પણ કોને વાપરેલું ને વાસે જોયેલું થોડા કથાનો ફેર જમીન આસમાન નો સમજે ને તમે હા. ના પણ એ વાત ઉપર મને ખબર પડી છે હવે કે આવડા છોકરા ભણતર ના બગાડાય નિહાળ મોકલી દેવાય ગમે ભલે ગમે એવા દારૂડિયા મા બાપ હોય પણ એને ભણતર બગાડાય નહીં બરોબર છોકરા હવે હું સમજી જાઉં ખાલી 1 વર્ષની ખાલી તમે ફ્રી કાઢો આ મને મેં ખાલી 2 દાડા આઈને ત્રાસ આલ્યો આ તું એ મને રૂબરૂ ભાર્યો તો તારો આંખો ખુલી કે ના ખુલી હા ખુલી ખુલી કે ના ખુલીવાની તો દારૂ એને સુધારવા માટે આવું કરવું પડે કે ના કરવું પડે હા. એટલે ઓને હું આ ભણશે તો હજી ખર્ચો ઉઠાવીશ પણ ઓની જગ્યાએ મજૂરી તમારે આવવું પડશે આ ભણાતો હજી બરાબર કશું નહીં કશું વાંધો નહીં હું આ તમને એનો ખાવા પીવાનો ને તમારો ખર્ચો હું તમને બધો આપણે ઓય બોરે રહેવાનો બરાબર હા હા બરાબર રાજી ને રાજી રાજી પણ આ ખાવો ના જોવો બરાબર અને જો એ ખાવાની જવાબદારી મારી જો જે તારે આપી ના ને આ પટુ તમારો બેડો નાનો બેડો બે કોકડા કરી નાખે હા સમજે ને હા હું નીકળું હા તો તમે જુઓ છો તો સમજી લીધું ને સમજી લીધું હા તો જાઓ તમે જુઓ બરાબર હા તો આપણે તો ચલો છોકરો છોકરાના રસ્તે જતો રહ્યો પેલો પેલા રસ્તે પેલાનું જીવન સુધરી જાય છોકરાનું આપણે દાડીઓ થઈ ગયો બરાબર હું અમે આમાં ખર્ચો થાય કેટલો મહિના તો મિત્રો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ બરોબર આ એક મનોરંજન માટે હતો અને થોડુંક શીખવા માટે પણ હતો બરોબર તો તમને આ વિડીયો ગમ્યો અને આ વિડીયો ઉપરથી થોડી ઘણી સલાહ મળે તો થોડી મગજમાં ઉતારજો અને તમારા કોઈ આજુબાજુમાં આ રીતનું હોય તો એનો થોડો ઘણો ભણવાનો ખર્ચો તમે ઉપાડજો બરોબર બીજું કોઈ કહેવું નહીં અમારે વધારે બીજું તો શું કે આપણે જો જે લોકો દારૂ પીને જે ફરે બરોબર અત્યારે ઘણા બધા પીવાની એમના છોકરાની થોડી પરિસ્થિતિ વીક હોય બરોબર એટલે હું કહું જે દારૂ પીતા હોય દારૂ તો પીતા જ નહીં બરોબર કારણ કે આ તો ખાલી અમે કોમેડી માટે અમારા મનોરંજન માટે ને તમારા મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો પણ હું તો કહું જે પિતા સુધરી જાવ તો સારું હોય તો થોડી મજા રહે એમ બરોબર જય માતા.